તો જય માતાજીનો સ્વાગત તમારા આ બ્લોગની અંદર. જો કાલનો બ્લોગ તમે ના જોતા આવજો, આ લોકો પર સપોર્ટ કરજો. તો આપણે હવારમાં આવી જઈએ છીએ સતીમાં દર્શન કરવા, પહેલાં લઈને બંકો આપણો હંગાત સાજ. તો આપણે સતીમાં કરવા આવ્યા છીએ અગરબત્તી. તમે પણ દર્શન કરી લો. જય સતીમાં, જય માતાજી કોમેન્ટમાં લખજો. આપણે દર્શન કરી તો સતીમાં દર્શન કરીને બહાર નીકળી જઈએ ને આપણે જવાનું છે મહેવાણા. પપ્પા આપણો ગમમાં રાજુનું પાસે આપણે એકચ્યુઅલી નીકળીએ. તો મિત્રો મહેવાણા પહોંચીએ છીએ. આપણે આવ્યા છીએ રવિ પટેલના દવાખાના. નોર્મલ પહેલાંનું ચેકઅપ કરાવવા આવ્યા છીએ. પહેલાં કંઈ નહીં, બસ ચેકઅપ કરવા માટે આવ્યા છીએ હોય તો મિત્રો ભાઈ ચેકઅપ કરાવી સાગરને હેડે છે એક્ટિવા લઈને તૈયાર લઈને ઘરે. હવે આપણે જઈએ. તો મિત્રો મઢડા ચોકડી પહોંચી જઈએ છીએ. હું દેખાડું મઢડા સર્કલ અને આપણે આવ્યા છીએ પરિવલે કેરી ગયા કેરીઓ બદામ કેવાય બદામ બદામ. તો મિત્રો પરિવલે કેરી લીધી. જો કેરી સગ એકદમ કલર જોઈએ એક કેરી ઓરિજિનલ જ છેવી હ. તો મિત્રો મેવણાથી ઘરે આવી ગયા છીએ. હંગાત લાયા છીએ ડુંગળી બટાકો વજન વાળો. તો ઘેર જઈએ આપણે હવે એક્ટિવા મિનિટ. તો મિત્રો 3 વાગે છે ને આપણે હેડી નીકળી છે ગોમ બાજુ. કારણ બાળિયાનું જતું ઘણું મૂકીને આવ્યા હતા, એ પૂરું કરવાનું છે. તો અત્યારે જવાનું છે બાળિયા. તો મિત્રો આપણે બાળિયા નીકળી જઈએ બાઈક ઉપર. ત્રણ સવારી જુઓ પોપટભાઈ અંગાત 2 રોવા પીલા અંગાત લઈને ફરું આપણે 2 રોવા પીલા. તો બાળિયાને પોકીને વાત કરીએ આપણે. તો મિત્રો બાળિયાને પોકી જઈએ છીએ. આપણે શિયા તો ચિંતન ના કરે. આપણા પેલા ભાઈ તો ગાડી લઈને આયા નથી. એ લોકો જ્યાં શું આપણો વેતન જો આપણા કરમભાઈ આપણે કિંજલપુરના 2 પોણગા લઈને બેઠા છે. તો પોપટભાઈ ઈશાનભાઈ અમારા રિહાઈ ના જતા. તો એ આવે એટલે આપણે ઉઘરણું કરવાનું છે. તો ફાઇનલ મિત્રો બાળિયાથી ઉઘરણું બધાઈ ઘેરાઈ જઈએ છીએ. હવે વચ્ચેનો બ્લોગ ને એવી રીતે જૂનું ફોર્મ ચાર્જિંગ કરી દીધી. તો ઘેરાઈ ચાર્જિંગ કર્યું છે અને બ્લોગ પછી શૂટ થાય. તો આજનો બ્લોગ ગમે લાઈક છે કે સપોર્ટ કરજો. જય માતાજી, જય રોમાબી.